જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અષાઢી બીજના પાવન પર્વ પર આપણે ગણિત અને રીઝનિંગની એક ખૂબ જ સરસ સિરીઝ સાથે મળ્યા છીએ જેનું નામ તમે જોયું હશે ચક્રવ્યૂહ. હવે ઘણાને પ્રશ્ન થશે કે સાહેબ આનું નામ કેમ ચક્રવ્યૂહ પાડ્યું ભાઈ? આની અંદર આપણે શું શીખવાનું છે? તો આ આખો પ્લાનિંગ આપણો 111 દિવસનો છે. કેટલા દિવસનો? 111 દિવસનો. તો આ 111 દિવસ ચાલનારી આ સિરીઝ છે જેનું નામ છે ચક્રવ્યૂહ. હવે ચક્રવ્યૂહ વિશે બધાએ સમજ્યા જશો, જાણ્યું જ હશે, બરાબર. અભિમન્યુનું ચક્રવ્યૂહ બધાને ખ્યાલ જ હશે. ઘણાએ મહાભારત જોયું હશે, ઘણાએ વાંચ્યું હશે, પણ સ્ટોરી ખબર હશે. તો એવી જ રીતે ગણિત અને રીઝનિંગની અંદર પણ આપણે કેટલાક કોઠા પસાર કરવાના છે. કેટલાક કોઠા અહીંયા પસાર કરવાના છે જેની અંદર તમે અલગ અલગ શોર્ટકટ શીખ્યા હોય ભાઈ. હવે આ શોર્ટકટ તો શીખાશે, પણ અમુક વખત એવું થાય છે કે 50% દાખલામાં કામ લાગે, 50% નથી કામ લાગતી. બીજો નિયમ તો સાહેબ શોર્ટકટ ટાઈમે યાદ નથી આવતી. ત્રીજી વસ્તુ કે સાહેબ અમુક દાખલા એવા છે કે જે વારંવાર પૂછાય છે, એમાં કંઈક ને કંઈક આપણે ફસાતા હોઈએ. કેમ? તો સાહેબ શોર્ટકટ એટલી હદે ગોખી નાખી હોય કે દાખલાની અંદર કંઈક ફેરફાર થાય ને તો આપણને આવડતું નથી. જેમ કે પગ અને માથાની ગણતરી વાળા દાખલા આપણે જોયેલા જ હોય, વારંવાર આવા દાખલા ગણાય હોય. આની શોર્ટકટ છે, બરાબર, શોર્ટકટે કરેલી હોય, પણ તમને એમ કીધું હોય કે ભાઈ 3 વ્હીલ વાળા કોઈ હોય, દાખલા તરીકે આપણે છકડો હોય અને ખટારો હોય, આના ટાયરની ગણતરીની વાત હોય તો સાહેબ નથી ગણી શકાતું. અહીંયા આપણી શોર્ટકટ છે, આ શોર્ટકટ ગોખેલી હોય, પગ ભાંગા 2 માઇનસ માથા, તો તકલીફ પડે છે. તો આવી અવનવી શોર્ટકટ લઈને જ આપણે આ સિરીઝમાં મળતા રહેશું. દરરોજ સવારે 8 વાગે અહીંયા એક રેકોર્ડેડ લેક્ચર મુકાઈ જશે. અંદાજિત 15 થી 20 મિનિટ જેટલો આ રેકોર્ડેડ લેક્ચર હશે, જેની અંદર 111 દિવસ કન્ટિન્યુ લેક્ચર આવશે. 111 દિવસ લેક્ચર કઈ રીતના આવશે, શું શું એમાં કરાવવામાં આવશે? તો સાહેબ અલગ અલગ પ્રકારના અલગ અલગ બધા દાખલા કરાવવામાં આવશે. સંપૂર્ણ ગણિત અને રીઝનિંગના 111 દિવસ સુધી 111 કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવવામાં આવશે. પહેલું આપણું કામ હશે કોન્સેપ્ટ ક્લિયર કરવાનું, બરાબર. કોન્સેપ્ટ ક્લિયર થાય પછી સાહેબ વિવિધ રીતો, એટલે બધા દાખલાની અંદર, બધા ટાઈપની અંદર આપણે અલગ અલગ કેટલી રીતે આ દાખલો ગણી શકાય એ ટાઈપ જોવાના છે. ત્યારબાદ સાહેબ કોન્સેપ્ટ સાથે આપણે શોર્ટકટ સમજવાની છે. કોન્સેપ્ટ સમજ્યા એના ઉપરથી શોર્ટકટ બનાવવાની છે કે દાખલો ગમે એવો ફેરફાર કરે, રકમની અંદર નાના મોટા કોઈ પણ ફેરફાર થાય, આ કોન્સેપ્ટ સમજી ગયા હોય તો તમારે કોઈ શોર્ટકટ ગોખવાની જરૂર નથી. આ કોન્સેપ્ટ જ એવો હશે કે જે તમારો શોર્ટ હશે અને શોર્ટકટ એને જ તમારે કહેવાની છે. ઓકે, ચાલો. તો હવે દરેક મિત્રોએ આમાં જોડાયેલા રહેવાનું છે અને દરેક મિત્રોએ જો મજા આવે તો તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયો શેર કરવાનો છે. શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે પગ અને માથાની ગણતરી. પગ અને માથાની ગણતરી. ચાલો, પહેલો નિયમ કે ભાઈ આપણે કોન્સેપ્ટ શીખવાડવાનો છે. પહેલી વસ્તુ આપણે કોન્સેપ્ટ ઉપર ફોકસ કરશું. કોઈ વાડાની અંદર અમુક પોપટ છે ભાઈ, કોઈ વાડામાં અમુક પોપટ, હવે કેટલા નથી ખબર. કોઈ વાડાની અંદર અમુક પોપટ છે અને સાહેબ અમુક ભેંસ પણ છે. અમુક પોપટ છે અને અમુક ભેંસ છે. કુલ માથાની સંખ્યા તો સાહેબ કુલ માથા 50 છે. કુલ પગની સંખ્યા તો સાહેબ કુલ પગ છે એ 160 છે. તો હવે તમને પૂછે કે ભાઈ પોપટ કેટલા અથવા તો ભેંસ કેટલી, આવો કઈક પ્રશ્ન આવે. પગ અને માથાની ગણતરીની અંદર પ્રશ્નો આવો આવશે કે કોઈ વાડાની અંદર કેટલાક પોપટ છે, કેટલીક ભેંસ છે. જો કુલ પશુધન અથવા તો માથાની ગણતરી કરવામાં આવે તો કુલ 50 થાય છે, પગની ગણતરી કરવામાં આવે તો કુલ 160 થાય છે. તો સાહેબ પોપટ કેટલા હશે એ જ રીતે ભેંસ કેટલી હશે. તો ચાલો, પહેલી વસ્તુ તો સાહેબ આપણે સમીકરણથી શીખીએ. પહેલું આપણે સમીકરણથી શીખીએ, બરાબર. આ આપણી રીત પહેલી કે ભાઈ તમને એમ કીધું કુલ પશુ કેટલા, તો સાહેબ કુલ 50 માથા છે એટલી હિન્ટ આપી. તો હું અહીંયા પોપટ માટે x લખું અને ભેંસ માટે y લખું. તો આમ લખી શકું x + y = 50. પોપટ અને ભેંસ બે ભેગા મળીને 50 જેટલા છે. હવે તો સાહેબ પોપટ છે તો એને 2 પગ હોય, પોપટને 2 પગ હોય, ભેંસને 4 પગ હોય. તો હું અહીંથી બીજું સમીકરણ બનાવું. 2x, પોપટને મેં x કીધું તો બીજું સમીકરણ બનાવ્યું 2x વત્તા સાહેબ ભેંસને આપણે y કીધું તો ભેંસને 4 પગ હોય તો 4y બરાબર કુલ પગ થાય છે 160.
ફરી વખત જો પોપટ અને ભેંસ બે ભેગું કરો તો એ ટોટલ 50 માથા થાય. તો પોપટને મેં x કીધું, ભેંસને y કીધું, x + y = 50. પોપટને સાહેબ 2 પગ હોય તો 2x, ભેંસને 4 પગ હોય તો 4y, પણ પગની કુલ સંખ્યા 160 થાય. હવે વિચારો, આ સમીકરણને આપણે ઉકેલવાનું છે. તો હવે ઉકેલવા માટે આપણી પાસે એક રીત છે, નાના હતા ત્યારથી શીખેલા, લોપની રીત. તો અહીંયા આપણે લોપની રીતનો ઉપયોગ કરશું. અથવા તો લોપની રીતમાં કાંઈ ન ખબર પડે, કાંઈ નહીં ભાઈ, તમારે એક જ વસ્તુ વિચારવાની છે. આ ઉપરનું સમીકરણ અને નીચેનું સમીકરણ, એમાં x અને y બેમાંથી એકાદું હરખું કરી દેવાનું છે. તો હવે એટલી ખબર પડે, ક્યાં તો હું આ x ને 2 વડે ગુણું તો અહીં 2x થઈ જાય, ક્યાં તો હું પેલા સમીકરણને 2 વડે ગુણી શકું, અને ક્યાં તો મારે અહીંયા 2 હરખું કરવું હોય તો હું 4 વડે ગુણી શકું. હાલો, હું આ સમીકરણને 4 વડે ગુણું, આ સમીકરણને 4 વડે ગુણું એટલે મને અહીંયા 4x + 4y બરાબર 5 ચોક 20 એટલે 200. ઓકે, ચાલો હવે એ જ રીતે તો આને કોઈ વડે નહીં ગુણવાના, કેમ કે મારે સરખામણી કરવા માટે, લોપની રીતે આનો ઉકેલ લાવવા માટે મેં આ ઉપરના સમીકરણને હું 2 વડે ગુણી શકું અને 4 વડે ગુણી શકું. મેં 4 વડે ગુણ્યું. હવે અહીંયા આમ નામ લખી નાખું, 2x + 4y = 160. હવે બધાને ખબર છે સમીકરણ હલ કરવાનો નિયમ, સાહેબ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ. હવે જો તો +4y - 4y ઉડી ગયું, +4y અને -4y ઉડી ગયું. અહીંયા જો તો 4x - 2x, 4x માંથી 2x બાદ કરો એટલે જવાબ કેટલો આવે? 2x. એ જ રીતે અહીંયા 200 માંથી 160 બાદ કરો, જવાબ કેટલો આવે? 40. તો x બરાબર 40/2, 40/2 એટલે 20. હવે જો તો x નું મૂલ્ય મળી ગયું, x બરાબર કેટલા છે? 20. હવે આપણને એ ખબર છે જો કે x + y બરાબર 50 થાય, તો y બરાબર કેટલા થાય? તો 50 માંથી આ 20 બાદ કરી નાખો ને તો y બરાબર 30. હવે સમજી લ્યો, આપણો જવાબ આવી ગયો. x એટલે આપણે શું કીધું હતું ભાઈ? જો x એટલે પોપટ, તો સાહેબ પોપટ કેટલા હોય? તો સાહેબ પોપટ 20 હોય. બીજું તો સાહેબ અહીંયા કીધું ભેંસ કેટલી હોય? તો સાહેબ ભેંસ કેટલી હોય? 30 હોય. પોપટ 20 હોય અને ભેંસ 30 હોય. ક્લિયર? આ પહેલી રીત હતી જે બેઝિક છે. સમીકરણ બનાવવા હોય તમે આ રીતે બનાવી શકો. કોઈ પણ દાખલા માટે 3 પગવાળા હોય, 4 પગવાળા, 5 પગવાળા, 6 પગવાળા, 8 પગવાળા, તો આ રીતે થઈ શકે. ઘણી વખત તમને અલગ અલગ વાહનો આપ્યા અને ટાયરની ગણતરી સાહેબ સમીકરણથી ગણવું હોય તો આ રીતે થઈ શકે. આ રીત પહેલી હતી સાહેબ સમીકરણ વાળી રીત. હવે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ સમીકરણ આવે ન્યા જ અમને તકલીફ પડે, તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે સમીકરણ જ જવા દઈએ, આપણે અહીંથી સમીકરણ જવા દઈએ. હવે આપણે એક બીજી રીત શીખીએ. હવે આ રીત ઉપર ખાસ ફોકસ કરજો. રીત 2, રીત નંબર 2, એમાં આપણે અત્યાર સુધી આવું ઘણી વખત ગણેલું હોય, ઘણાએ ગોખી નાખ્યું હશે. 4 પગવાળા એટલે કે તમારે પ્રાણીની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું? પગ ભાંગ્યા 2 માઇનસ માથા. હવે આ શોર્ટકટ ક્યારે લાગે? તો 2 પગવાળા ને 4 પગવાળા હોય ત્યારે જ ભાઈ. ક્યારે લાગે? 2 પગવાળા ને 4 પગવાળા હોય ત્યારે જ. પણ અહીંયા 4 પગવાળા ને 6 પગવાળા પ્રાણી હોય તો બરાબર, તો તકલીફ પડે. તો સાહેબ 4 પગવાળા મેળવવો હોય કેમ? તો પગ ભાંગ્યા 2 માઇનસ માથા. પગ કેટલા? તો સાહેબ 160, 160/2 માઇનસ માથા કેટલા? સાહેબ 50. તો સાહેબ 160/2 એટલે 80, 80 માઇનસ 50 એટલે મને 30 મળ્યા. તો પ્રાણીની સંખ્યા 30 હોય, 4 પગવાળા જે હશે એની સંખ્યા 30 હોય. હવે 4 પગવાળો પોપટ હોય ભેંસ? તો સાહેબ ભેંસ જ હોય ને. તો ભેંસ કેટલી હશે આ વાડાની અંદર? તો સાહેબ 30 હશે. તમને એવું પૂછવામાં આવે સાહેબ પોપટ કેટલા હશે? તો સાહેબ ટોટલ 50 છે. 50 માંથી હું 30 ભેં બાદ કરી નાખું એટલે મને પોપટ મળી જાય. પોપટ કેટલા હશે? 20. આ રીત નંબર 2. પણ સાહેબ અહીંયા કન્ફ્યુઝન ક્યારે થાય કે જ્યારે તમને એમ કીધું કરોળિયાન વંદા, હવાની ગણતરી કરવાની હોય તો હવે ઘણાને ખબર એ ન હોય કરોળિયાન કેટલા પગ હોય, વંદાન કેટલા પગ હોય, માખીને કેટલા પગ હોય. તો સાહેબ આવી ગણતરી આવે ને ત્યારે આપણી આ શોર્ટકટ છે ને એ આપણને જવાબ આપી શકતી નથી. ગણી શકાય પણ પહેલી રીત સમીકરણ વાળી બેસ્ટ. આ શોર્ટકટ તો સાહેબ 4 પગવાળા હોય ને ત્યારે જ કામ લાગે, 4 પગવાળા ને 2 પગવાળા. હવે હું તમને એક યુનિવર્સલ મેથડ આપું ભાઈ, એક યુનિવર્સલ મેથડ આપું કે જે સાહેબ 2 પગ હોય, 4 પગ હોય, 6 પગ હોય, કે તમને એમ કીધું હોય છકડા અને કારની સંખ્યા તોય હાલે. રીત નંબર 3 ખાસ સમજજો. રીત નંબર 3 ગમે એવો દાખલો પૂછે બધાયમાં હાલશે.
હવે આ રીત માટે થોડું ઘણું આપણને મિશ્રણનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે સાહેબ મિશ્રણનો કોન્સેપ્ટ તમારો ક્લિયર ન હોય તો આ રીત સમજવી થોડીક અઘરી લાગશે, પણ આમ તો ગણો ને તો અઘરી નહીં લાગે, એક દાખલામાં સમજાઈ જશે. હાલો, પોપટ અને ભેંસ, તો હું અહીં લખી નાખું સાહેબ, આ પોપટ, આ ભેંસ. પેલા કોન્સેપ્ટ સમજો, સ્પીડ આવી જ જશે ઓટોમેટિક. અહીંયા પોપટ લખું, અહીંયા ભેંસ લખું. હવે હું પગના આધારે દાખલો ગણું, પગના આધારે આનો બધાનો દાખલો ગણું. મિશ્રણની રીતે મેં અહીંયા પોપટ લખ્યું, અહીંયા ભેંસ લખ્યું. ટોટલ પશુધન 50 છે. ટોટલ પશુધન 50 છે ને, તો હા સાહેબ 50 છે. જો બધા પોપટ હોય, સાંભળજો, પગના આધારે દાખલો સમજાવું છું. જો બધા પોપટ હોય એટલે કે 50 પોપટ જ હોય તો પગ કેટલા થાય? તો 50 ગુણ્યા 2 તો 100 થાય. જો બધા પોપટ જ હશે તો કુલ પગ 100 થાય. બધી સાહેબ ભેંસું હોય તો 50 ભેંસું હોય તો 50 ગુણ્યા 4, ભેંસું 4 પગ હોય તો ટોટલ 200 પગ થાય. જો બધા પોપટ હોય તો 100 પગ થાય. જો બધી ભેંસું હોય તો 200 પગ થાય. એમ નહીં સાહેબ, આમાંથી એમ કીધું ને પગ કેટલા, તો પગ તો 160 લખી નાખો, 160. ક્લિયર? હવે આનું સાદું રૂપ આપણે મિશ્રણની રીતે આપવાનું. ચાલો, મિશ્રણનો નિયમ શું? તો સાહેબ અહીંયા કાંઈક બેયનું પ્રમાણ મળી જશે. મિશ્રણમાં વધારે ન ખબર પડે કાંઈ નહીં, મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની, બસ. ક્રોસમાં મોટામાંથી નાની સંખ્યા બાદ કરવાની. ફરી વખત પેલા તો સાહેબ પગના આધારે દાખલો ગણ્યો. બધા પોપટ હોય એટલે કે 50 પોપટ હોય તો 50 ગુણ્યા 2 100 પગ થાય. 50 ભેંસું હોય તો ભેંસને 4 પગ હોય તો 50 ગુણ્યા 4 200 પગ થાય. પણ ખરેખર પગની સંખ્યા 160 જ છે. હવે સાહેબ મોટી કિંમતમાંથી નાની કિંમત ક્રોસમાં બાદ કરો. 200 માંથી 160 બાદ કરો એટલે 40. 160 માંથી 100 બાદ કરવાના, બરાબર? મોટામાંથી નાનું બાદ કરવાનું ક્રોસમાં. તો અહીં 200 માંથી 160 બાદ કર્યા 40. અહીંયા 160 માંથી હું 100 બાદ કરું એટલે મને મળ્યા 60. 20 દુ 40 અને 20 તેરી 60. મને જે ગુણોત્તર મળ્યો એ 2 જેમ મળ્યો. સમજવામાં વાર લાગશે પણ યુનિવર્સલ મેથડ છે, બધી જગ્યાએ કામ લાગશે. હવે આ સમજાઈ ગયું, 2 જેમ 3. હવે સમજો તો હું એમ કહું પોપટ કેટલા, તો મળી જાય સાહેબ પોપટનો ગુણોત્તર કેટલો? સાહેબ 2. છેદમાં કુલ ગુણોત્તર કેટલો? તો 3 ને 2 5 કુલ ગુણોત્તર. કુલ માથા કેટલા? સાહેબ માથા 50. આ પોપટ મળી ગયા. હવે એ જ રીતે એમ કહું ભેંસ કેટલી? તો સાહેબ ભેંસનો ગુણોત્તર કેટલો? 3. કુલ ગુણોત્તર કેટલો? 3 ને 2 5. કુલ માથા કેટલા? સાહેબ 50. આપો સાદું, 5 ગુણ્યા 10 50, 10 દુ 20. સાહેબ પોપટ 20 હોય. ભેંસ કેટલી? 5 ગુણ્યા 10 50, 3 ગુણ્યા 10 સાહેબ 30. તો ભેંસ કેટલી હોય? 30. ક્લિયર? જો આ છેલ્લી મેથડ છે આપણા માટે મહત્વની છે. એક્ઝામની અંદર નાનો મોટો ફેરફાર કરશે તોય આ રીતથી તમે બધા દાખલા ગણી શકશો. ચાલો, હવે હું કોઈ તમને બીજી રીત નહીં શીખવાડું. હવે અહીંયા સમીકરણ નહીં જોઈએ, બીજી શોર્ટકટ શીખવાડી એ નહીં જોઈએ. મિશ્રણ વાળી રીત નંબર 3, એના એકના ઉપયોગથી બાકીના બધા દાખલા ગણવાના છે. ચાલો, દાખલા નંબર 1. એક વાડામાં કેટલાક મોર અને કેટલાક હરણ છે. જો તેમના માથાની સંખ્યા 100 હોય તથા પગની કુલ સંખ્યા 290 હોય તો હરણ કેટલા હશે? ચાલો, તો વાડાની અંદર મોર છે ને હરણ છે. હું અહીં લખું મોર, અહીંયા લખું હરણ. ચાલો, ટોટલ પશુધન માથા કેટલા? તો સાહેબ ટોટલ 100 માથા છે. ટોટલ 100 માથા છે. જો બધા મોર હોય, સમજો, બધા મોર હોય પગ કેટલા થાય? 100 ગુણ્યા 2. મોરને 2 પગ હોય તો 100 ગુણ્યા 2 200 પગ થાય. પણ સાહેબ બધા હરણિયા હોય તો હરણને 4 પગ હોય તો હોય જો હરણ હોય તો કુલ પગ કેટલા થાય? 400. પણ ખરેખર પગ છે કેટલા? તો 290. મૂકી દો અહીંયા 290. ચાલો, કોન્સેપ્ટ ક્લિયર? બાદ બાકી કરો, મોટામાંથી નાનું બાદ કરો. 400 માંથી 290 બાદ કરો એટલે 110. 290 માંથી 200 બાદ કરો એટલે 90. ચાલો, ગુણોત્તર મેળવો અને મીંડું ઉડાડી ગયો. 11/9 આપણો ગુણોત્તર મેળવ્યો. 11/9 ગુણોત્તર મેળવ્યો. ચાલો, તમને હું કીધું હરણ કેટલા? ચાલો, હરણ મેળવવા હરણનો ગુણોત્તર 9 છેદમાં કુલ ગુણોત્તર 11 ને 9 તો કે 20 ગુણ્યા માથા કેટલા ભાઈ? તો હો લખી નાખો અહીંયા હો. 20 50 9 5 45. તો સાહેબ હરણની સંખ્યા કેટલી આવશે? ઓપ્શન એ 45. ક્લિયર છે? આ કોન્સેપ્ટ ઉપર જ આપણે સમજવાનું છે. ચાલો, પ્રશ્ન નંબર 2. મિત પાસે કેટલીક ગાય અને કેટલીક મરઘી છે. જો માથાની સંખ્યા 48 હોય
અને પગની સંખ્યા 140 હોય તો મરઘી કેટલી હશે? મરઘીને જવા દઈએ અહીંથી, બરાબર. હવે ચલો, મિત પાસે કેટલીક ગાય છે ભાઈ? મિત પાસે કેટલીક ગાય છે અને કેટલીક મરઘી? જો માથાની સંખ્યા 48 હોય અને પગની કુલ સંખ્યા 140 હોય તો મરઘી કેટલી? હવે દાખલો ગણી નાખીએ. ચાલો, પેલા તો અહીંયા મરઘી ને ગાય લખી નાખો. આ મરઘી, અહીંયા લખું ગાય. ટોટલ માથા કેટલા? તો કે માથા 48 છે. જો 48 મરઘી હોય તો મરઘીને 2 પગ હોય તો ટોટલ પગ કેટલા થાય? 48 દુ 96. જો 48 મરઘી હોય તો 48 દુ 96 પગ થાય. 48 સાહેબ ગાયું હોય તો 48 ગુણ્યા 4 કરો એટલે 96 ના ડબલ 192 થાય. ચાલો, જો બધી ગાય હોય તો કુલ પગ 192 થાય, બધી મરઘી હોય તો કુલ પગ 96 થાય. પણ ખરેખરમાં પગ તો 140 છે ભાઈ. પગ કેટલા છે? 140. બસ બેયનો રેશિયો મેળવો. મોટામાંથી નાની કિંમત બાદ કરો. 192 માંથી 140 બાદ કરો સાહેબ 52 મળ્યા. 140 માંથી 96 બાદ કરો, મોટામાંથી નાની કિંમત. 140 માંથી 96 બાદ કરો એટલે સાહેબ મને અહીંયા ઉપરના 40 બીજા 4 એટલે 44 મળ્યા. આને 4 વડે ભાગો. જો આ બેનો હજી ભાગ આલે. આને 4 વડે ભાગો. 13 ચોક 52, 11 ચોક 44. હવે કાંઈ ન થાય. ફાઇનલ મારો ગુણોત્તર 13:11 મેળવો. હું મેળવવાનું કીધું ભાઈ? મરઘી. ચાલો, મરઘીની સંખ્યા કેટલી? તો મરઘી બરાબર મરઘીનો ગુણોત્તર સાહેબ, મરઘી અહીંયા લખ્યું. મરઘીનો ગુણોત્તર 13 છેદમાં કુલ ગુણોત્તર તો 13 ને 11 સાહેબ 24 ગુણ્યા કુલ માથા કેટલા ભાઈ? કુલ 48 માથા. મૂકી દો અહીંયા 48. 24 દુ 48, 13 દુ 26. સાહેબ મરઘી કેટલી હશે? 26. જવાબ કયો આવશે? ઓપ્શન બી. હવે અત્યાર સુધી આવા દાખલા પૂછાતા એટલે આપણે પગ ભાંગ્યા 2 માઇનસ માથા કરતા 4 પગ વાળો જવાબ મળતો. પરંતુ હવેના જે બીજા દાખલાઓ છે એની અંદર આપણે ફેરફાર કરીએ. ચાલો, આ ફેરફાર કરીએ એ પહેલા જ અષાઢી બીજના અવસર પર વિશાળ ખોડીફાડ એપ્લિકેશનની અંદર, એટલે કે આપણી જે એપ્લિકેશન છે એની અંદર દરેકે દરેક કોર્સની અંદર સાહેબ ભવ્ય ડિસ્કાઉન્ટ ઓફર છે. 60% ડિસ્કાઉન્ટ છે. જો જે મિત્રો પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે ખાલી બીજા સબ્જેક્ટ થઈ ગયા હોય અને મેથ્સ રીઝનિંગ લેવા માંગતા હોય, કોઈ એવા વિદ્યાર્થી છે જે એનસીઆરટી જીસીઆરટીની તૈયારી કરે, કોઈ વિદ્યાર્થી છે જે એએમસીની સ્પેશિયલ તૈયારી કરે, તો આ દરેકે દરેક કોર્સની અંદર સાહેબ 3 દિવસ માટે 60% ડિસ્કાઉન્ટ ઓફર છે. જે લોકો નવા હોય એ વિશાળ ખોડીફાડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો. ઓફર માત્ર 9 જુલાઈ સુધી છે. એટલે 7 તારીખ, 8 તારીખ ને 9 તારીખ 3 દિવસ માટે આ 60% ડિસ્કાઉન્ટ છે. તો જે લોકો કોર્સ ખરીદવા માંગતા હોય એ લોકો આ કોર્સ લઈ શકો છો. કોઈને ફરજિયાત નથી ભાઈ. આ જ લેવલનું અને આ જ કોન્સેપ્ટ સાથેનું એમાં ભણાવવામાં આવશે. બરાબર. પ્રોમો કોડ કયો છે સાહેબ? રથયાત્રા 60. પ્રોમો કોડ કયો છે? રથયાત્રા 60. હવે બીજી વસ્તુ તો કે સાહેબ ઓફર માટે કોઈ જાણકારી જોતી હોય તો આ નંબર નોટ ડાઉન કરજો. 93 28 38 75 35. અથવા તો કોઈને કોર્સ બાબતે પર્સનલ મારું કામ હોય તો મારો આ પર્સનલ નંબર છે ભાઈ 9696964965. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરજો. ઓકે, ચાલો તો તૈયારી કરતા દરેક મિત્રોને આ વાત શેર કરજો. ત્યારબાદ આગળ વધીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન. એક પાર્કિંગમાં કેટલાક છકડા, જો આ ગીલાનો છકડો આવી ગયો છે, બરાબર. ચાલો તો કેટલાક છકડા છે ને સાહેબ કેટલી કાર છે? હવે આપણને ખબર હોવી જોઈએ ભાઈ. અને ખબર જ હોય ને ભાઈ. છકડાને કેટલા ટાયર હોય? તો 3 ટાયર હોય. કારને કેટલા ટાયર હોય? સાહેબ 4 ટાયર હોય. જો વાહનની કુલ સંખ્યા 80 હોય, વાહન કુલ કેટલા? છકડા અને કાર બધું ભેગું કરો એટલે કુલ 80 વાહન થાય. ટાયર ગણીએ ને તો ટાયર 295 થાય. આ વાત એવી છે, આપણે કેમ પેપર દેવા ગયા હોય અને 1 કલાક અગાઉ જઈને બેઠા હોય તો આપણે ઘણું આવું જ ગણતા હોય. એ ભાઈ ગાડી કેટલી પડી, હોન્ડા કંપનીની કેટલી છે, હીરોની કેટલી, છકડામાં કોઈ આવ્યું કે નહીં, ટ્રેક્ટર લઈને પરીક્ષા દેવા આવ્યું કે નહીં, બરાબર. એની કરતા રિવિઝન કરાય. ચાલો, આપણો એ મુદ્દો નથી, વધારે ચર્ચા નથી કરવી. એક પાર્કિંગમાં કેટલાક છકડા છે ભાઈ અને કેટલી કાર છે? જો વાહનની કુલ સંખ્યા 80 હોય અને ટાયર કુલ 295 હોય, છકડા કેટલા હશે? સાહેબ અહીંયા લખી નાખું છકડા અને અહીંયા લખી નાખું કાર. છકડામાં 3 ટાયર હોય ભાઈ, બેઠા હશો ને, બરાબર. ખાસ કરીને અમારા કાઠિયાવાડમાં છકડા બહુ, એમાંય ખાસ ભાવનગર હોય, જુનાગઢ હોય, બરાબર, અમરેલી હોય, બોટાદ હોય, તો એ બાજુ છકડા વધારે. છકડાની મુસાફરી કરી હશે ભાઈ. તો પાર્કિંગમાં છકડા છે, છકડાને 3 ટાયર હોય. ટોટલ 80 વાહન છે. ટોટલ 80 વાહન છે.
જો આ 80 એ 80 છકડા હોય તો ટાયર કેટલા? છકડા ને ટાયર હોય એટલે 8 તેરી 24 બધા છકડા હોય 240 ટાયર થાય. જો બધી ફોર વ્હીલ એટલે કે કાર હોય તો 8 ચોક 32 320 ટાયર થાય. પણ ખરેખર ટાયર તો 295 જ છે. ટાયર કેટલા? 295. ચાલો ગુણોત્તર મેળવો બે વાહનનો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ 320 માંથી 295 બાદ કરો એટલે સાહેબ મને મળ્યા 25. 295 માંથી 240 બાદ કરો ભાઈ તો મને મળ્યા અહીંયા 55. 5 ગુણ્યા 5 25, 11 ગુણ્યા 5 55. તો 5:11 મારો ગુણોત્તર મેળવ્યો. મને શું મેળવવાનું કીધું? છકડા કેટલા ભાઈ? તો છકડા મેળવવા છે તો છકડા મળી જાય. કેમ મળ્યા છકડા? તો છકડાનો ગુણોત્તર કેટલો? 5. 5 ના છેદમાં કુલ ગુણોત્તર કેટલો? તો સાહેબ 16. કુલ ગુણોત્તર કેટલો? તો 11 ને 5 16. ગુણ્યા કુલ વાહન કેટલા ભાઈ? તો કુલ વાહન 80. 16 પંચા 80, 5 ગુણ્યા 5 25. તો સાહેબ છકડા કેટલા હોય? તો 25 હશે. તો આ પાર્કિંગ ની અંદર ગણીએ તો છકડા આપણને 25 દેખાતા હોય. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. જવાબ કયો આવશે? ઓપ્શન સી. ચાલો ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. સમજવા જેવો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 4 સમજવા જેવો પ્રશ્ન. એક દિવાલ પર કેટલી કીડીઓ અને કેટલા કરોળિયા છે? દિવાલ ઉપર કેટલી કીડી અને કેટલા કરોળિયા? જો જંતુઓની કુલ સંખ્યા 90 હોય, કુલ જંતુ કેટલા? 90. કુલ માથા ગણીએ ને, બરાબર, પગની કુલ સંખ્યા, તો માથા ગણીએ તો માથા 90 છે અને પગ ગણીએ તો પગની કુલ સંખ્યા 660 છે. તો સાહેબ આની અંદર કરોળિયા કેટલા હશે? પ્રશ્ન આપણો કંઈક આવો છે. એક દિવાલ પર કીડી. હવે પેલા તો આપણે એ જ જાણવું પડશે, ઘણાને એ નહીં ખબર હોય ભાઈ. કીડીને પગ કેટલા હોય? તો સાહેબ કીડીને 6 પગ હોય. કરોળિયાને પગ કેટલા હોય? તો કરોળિયાને 8 પગ હોય. કીડીને 6 પગ હોય, કરોળિયાને 8 પગ હોય. પણ જંતુની કુલ સંખ્યા સાહેબ 90 છે. કેટલી કીડીઓ છે દિવાલ ઉપર, કેટલા કરોળિયા છે, પણ જંતુ ગણીએ તો ટોટલ 90 છે. બધાને પગ ગણીએ તો 660 પગ છે. તો કરોળિયા કેટલા હશે સાહેબ? ચાલો ગણતરી કેમ? તો એક જ પેટર્નમાં ભાઈ. કીડી અહીંયા લખો, કરોળિયા. ટોટલ જંતુ 90 છે. ટોટલ 90 જંતુ છે. જો 90 એ 90 કીડી હોય, 90 એ 90 કીડી હોય તો 6 ગુણ્યા 9, 6 9 54, 540 પગ હોય. કેમ કે કીડીને 6 પગ હોય, એવી 90 કીડી હોય પગ 540 થાય. જો બધા કરોળિયા હોય, 90 એ 90 કરોળિયા હોય, 9 8 72 720 થાય. તો પગ કેટલા થાય? 720. પણ ખરેખર પગ તો ભાઈ 660 જ છે. પગ કેટલા છે? 660. બસ ગુણોત્તર મેળવી લ્યો. 720 માંથી 660 બાદ કરો ભાઈ. 720 માંથી 660 બાદ કરો એટલે મને મળ્યા 60. 660 માંથી મારે 540 બાદ કરવાના છે, મને મળ્યા 120. 60 એકા 60, 60 દુ 120. મને ગુણોત્તર મળ્યો 1:2. ગુણોત્તર કેટલો? 1:2. હવે મને એમ કીધું કરોળિયા કેટલા સાહેબ? મારે ગણવાના છે કરોળિયા. તો કરોળિયાની સંખ્યા કેટલી? તો કરોળિયાનો ગુણોત્તર કેટલો? 2. 2 ના છેદમાં કુલ ગુણોત્તર કેટલો? 3. કુલ જંતુ કેટલા? તો કુલ જંતુ 90. અહીંયા મૂકી દો 90. 3 તેરી 9 એટલે કે ગુણાંક કેટલાનો? 30 નો. 30 દુ 60. સાહેબ કરોળિયા કેટલા હશે? 60. ક્લિયર? તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી. કરોળિયાની સંખ્યા 60 હશે. ક્લિયર છે? ચાલો તો પહેલા તો મેં તમને અહીંયા આ લેક્ચરની અંદર કોન્સેપ્ટ શીખવાડ્યો. ત્યાર પછી શોર્ટકટ તમને આપી. શોર્ટકટ ક્યાં ક્યાં તમને અડચણ રૂપ થશે, બરાબર, ક્યાં તમે આ ચક્રવ્યૂહની અંદર આવી જશો ભાઈ, એ પણ સમજાયું. ત્યારબાદ મેં એક મસ્ત કોન્સેપ્ટ આપ્યો મિશ્રણ વાળો, કે આવા બધા દાખલાની અંદર આપણે ગણી શકીએ. તો હવે 5મા નંબરનો દાખલો દરેક લેક્ચરની અંદર એવું જ બનશે. પહેલા કોન્સેપ્ટ સમજાવીશ, 4 દાખલા બદલાવીને ફેરફાર સાથે હું તમને 4 દાખલા કરાવીશ. આ 4 દાખલા ગણો એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ગમે ત્યારે આવો દાખલો પૂછાય, તમારો 1 માર્ક તમે ડાયરેક્ટ તમારા ખીચામાં નાખી શકશો. બરાબર? તો 5મા નંબરનો દાખલો તમારે જાતે ગણવાનો રહેશે અને તમારે આ કોમેન્ટ બોક્સની અંદર કરવાની રહેશે. 5મા નંબરનો દાખલો, એક પાર્કિંગમાં કેટલીક બાઇક છે અને કેટલીક રિક્ષાઓ છે. સાહેબ બાઇકને 2 ટાયર હોય, રિક્ષાને 3 ટાયર હોય. પછી એમ નહીં કે સાહેબ એક એક્સ્ટ્રા ટાયર બાંધેલું હોય એ ગણવાનું, એ ભાઈ નહીં ગણતા. બરાબર ને?
તો એ બાઇક છે અને કેટલીક રિક્ષા છે. જો વાહનની કુલ સંખ્યા 120 હોય અને ટાયરની કુલ સંખ્યા 310 હોય તો સાહેબ રિક્ષા કેટલી ગણી લેજો. આમાં જવાબ ટીક કરેલો હશે નહીં. તમારે ફરજિયાતપણે કોમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપવાનો છે. લાસ્ટમાં જે મિત્રો જોડાયેલા છે, જે લોકોએ આખો વિડીયો જોયો છે અને મજા આવી હોય તો સાહેબ જો અહીં લખ્યું છે જો મજા આવી હોય તો તમારા 5 મિત્રોને અવશ્ય શેર કરજો. જો મજા આવી હોય તો આ આપણો પ્લાન કેટલો 111 દિવસનો છે અને આ પ્લાન પૂરો થતા મને એવો વિશ્વાસ છે કે 100 માર્કનું મેથ્સ રીઝનિંગ જ્યારે પીએસઆઈ જેવી એક્ઝામની અંદર હોય, પોલીસ કોન્સ્ટેબલ જેવી એક્ઝામની અંદર 60 માર્કનું મેથ્સ રીઝનિંગ હોય, આ ઉપરાંત 70 માર્કનું સીસી ની અંદર હોય, સીસી ગ્રુપ બી ની વાત કરીએ તો 40 માર્કનું જ્યારે મેથ્સ રીઝનિંગ હોય ત્યારે તમને આવી બધી વસ્તુ આવડતી હશે ને તો એનાથી 20 થી 25 માર્કનો વધારો થઈ જશે. કેમ તો સાહેબ આ એક 15-20 મિનિટના વિડીયોની અંદર એક આખો સરળતાથી કોન્સેપ્ટ થઈ ગયો હશે ને. શોર્ટકટ છે ને એ શોર્ટ ટાઈમ પૂરતી જ યાદ રહેતી. અહીંયા આપણે એક આખો કોન્સેપ્ટ શીખાશીએ તો કોન્સેપ્ટ તમે ભૂલવો હશે ને તો એ ભૂલી શકશો નહીં. જો મજા આવી હોય તો અવશ્ય ને અવશ્ય તમારા 5 મિત્રોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ આવતીકાલે સવારે 8 વાગે. આવવાનું ભૂલાય નહીં હો.